ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રખ્યાત મરચાની આવક નોંધાઈ છે। યાર્ડમાં અંદાજે મરચાની 45 થી 50,000 ભારીની આવક થવા પામી હતી। યાર્ડ બહાર બંને બાજુ 3 થી 4 કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી। હરાજીમાં 20 કિલો મરચાના સરેરાશ ભાવ ₹1,000 થી લઈને 3800 સુધીના બોલાયા હતા। સમગ્ર ભારતભરમાં ગોંડલનું મરચું પ્રખ્યાત છે। अन्य राज्यों वेपारीओ माल खरीदवा गोंडल यार्ड में आवता होय छे। समग्र सौराष्ट्रभरमांथी खेडूतो पोतानी झांसी वेचवा गोंडल मार्केटिंग यार्ड में आवता होय छे। यार्डना सत्ताधीशो द्वारा मरचानी आवकने लईने अन्य कोई जाहेरात न करवामां आवे त्यां सुधी मरचानी आवक सदंतर बंध करवामां आवी छे। रमेशभाई रैयाणी मारू नाम गोंडल थी छो। मारा मरचा 9 भारी आव्या था। 2451 में बजार आई। बजार भाव साधारण में सारू कहवाय क्वॉलिटी प्रमाणे 2500 થી 4000 रुपया बजार चाले है। તમારા મરચાના શું ભાવ આવ્યો? 2451 रुपया। મારું નામ ચંદુભાઈ તળાવિયા છે। ગોંડલમાં અમે મરચાની ખરીદી કરી છે અને ગોંડલની અંદર રાજસ્થાનના, મહારાષ્ટ્રના, એમપીના, કર્ણાટકના બધા વેપારી આવે છે। ગોંડલની મરચાની ક્વોલિટી સારી આવે છે અને ભાવ પણ સારો છે। સાનિયા અને રેવા અને બીજી 2-4 ક્વોલિટી છે જે સારી આવે, કલર, ખુશ્બુ, મીઠાશ આની મરચીમાં સારી ક્વોલિટી હોવાથી આખા ઇન્ડિયાના માણસો આ મરચી લેવા આવે છે અને અહીંના બધા વેપારીઓ પણ સારા છે અને ભાવ પણ આ વખતે 1,000 થી લઈને 3200-3000 સુધીના ભાવ છે। શું નામ તમારું? ચંદુભાઈ તળાવિયા। આજે સમગ્ર ભારતમાં ગોંડલનું જે મરચું ફેમસ છે એ ગોંડલિયા મરચાની આજે આવક કરવામાં આવી હતી। સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો મરચા લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા હતા ત્યારે અંદાજિત 50,000 ભારીની આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક થઈ હતી। અત્યારે મરચું ખરીદવા સમગ્ર ભારતમાંથી જ્યારે વેપારી આવતા હોય ત્યારે અમે અલગ અલગ કંપનીઓને મેલ કરી અને એક્સપોર્ટરને પણ અત્યારે બોલાવવામાં આવ્યા છે। લગભગ અમેરિકા, તાઇવાન, ચાઇના જેવા કેટલાય દેશોમાં ગોંડલનું મરચું એક્સપોર્ટ થતું હોય અને અત્યારે મરચાની ભાવ સાનિયા, રેવા, કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય તો મરચું અત્યારે 1,000-1,500 થી લઈ અને 4,000 રૂપિયા સુધી મરચું હરાજીમાં વેચાતું હોય છે। જ્યારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળ મરચાની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો એમને ભાવ પણ સારો મળે અને ક્વોલિટી પણ મળે તો એના હિસાબે એને ભાવ સારો મળે।